પૂરપાટ ઝડપે કાર આવે છે અને પળવારમાં 3 યુવકોને એવી રીતના ફંગોળી નાખે છે કે 100 ફૂટ દૂર જઈને પટકાય છે। સીસીટીવીમાં જે દ્રશ્ય કેદ થયા છે એ ખૂબ ભયાનક છે। એક ક્ષણમાં 3 યુવકો સાથે જે થાય છે એ કલ્પના બહારનું છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વડોદરામાં 14 જુલાઈની વહેલી સવારે વીઆઈપી રોડ પાસે એક અકસ્માત થાય છે, જેના સીસીટીવી હવે સામે આવ્યા છે, જેમાં પૂર ઝડપે એક કાર આવે છે અને પછી બાઇક ચાલકોને એવી રીતના ટક્કર મારે છે કે 3 યુવકો જે સવાર હોય છે એ 100 ફૂટ દૂર જઈ અને પડી જાય છે। એટલા બધા ફંગોળાઈ જાય છે રસ્તા પર। ટક્કર એટલી ભયાનક હોય છે કે બાઇક પર સવાર 3 મિત્રો એવી રીતના પટકાય છે કે અત્યારે ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે। મળતી માહિતી મુજબ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે છે ત્યાં બોયઝ હોસ્ટેલમાં એ રહેતા હોય છે, સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતા હોય છે। સુજલ ચૌહાણ એક છોકરાનું નામ છે, બીજા છોકરાનું નામ મિહિર પટેલ છે અને ત્રીજા છોકરાનું નામ ઋતુરાજ સિંહ છે। 13 જુલાઈની રાત્રે જમવા માટે જાય છે બહાર, એના પછી મોડી રાત્રે અડધી રાત્રે એ હોસ્ટેલ તરફ પાછા વળતા હોય છે। વહેલી સવારે અંદાજે 3:45ની આસપાસ અમિતનગર બ્રિજ પાસે આ અકસ્માત બને છે અને એક કાર આવે છે, પૂરપાટ ઝડપથી કાર આવે છે અને પછી એવી રીતના ટક્કર મારે છે કે સીસીટીવીમાં દેખાય છે કે લોકો કેટલા દૂર જઈને પટકાય છે। રસ્તા પર એ લોહી લુહાણ થઈ જાય છે અને પછી એ જ હાલતમાં એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। 108ને ફોન કરી અને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે સુજલ ચૌહાણને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી છે। મિહિર પટેલ જે છે એના માથાના ભાગમાં ઘણી બધી ઈજા થઈ છે, જ્યારે રુદ્રાજસિંહના માથાના ભાગમાં અને ચહેરા પર ગંભીર ઈજા થવાના કારણે આઈસીયુમાં એ બેભાન અવસ્થામાં છે અત્યારે। ઈજાગ્રસ્ત સુજલ ચૌહાણે એ પોલીસ પાસે જઈ અને પછી રિપોર્ટ પણ કરે છે, એટલે કે એફઆઈઆર પણ નોંધવામાં આવે છે। સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસ તપાસ પણ કરી રહી છે કે કાર ચાલક કોણ છે। સૌથી ભયાનક વાત એ હતી કે કાર ચાલક એટલો બેફામ હતો કે આ 3 છોકરાઓને ઉડાડી અને પછી એક સેકન્ડ માટે પણ ઊભો નથી રહેતો અને ત્યાંથી ભાગી જાય છે। ઘટના એટલી ભયાનક રીતના બની છે કે આપણે જોઈએ તો આપણને એવું થાય કે ભગવાન આવું કોઈ સાથે ન કરે। 12 જુલાઈએ જામનગર રાજકોટ હાઈવે પર પણ આવી જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી। એમાં પણ મહિલાને ટક્કર મારી અને પછી એક વ્યક્તિ ભાગી જાય છે અને મહિલા ગંભીર રીતના ઈજાગ્રસ્ત થઈ જાય છે। પ્રશ્ન એ આવે છે કે સતત હિટ એન્ડ રનની ઘટનાઓ બને છે, લોકોના જીવની કિંમત જો કોઈને નથી તો પછી આપણે ક્યાં છીએ અત્યારે? કારણ કે આ લોકો સામે જો કડક કાર્યવાહી નહીં કરીએ તો આવી અઢળક ઘટનાઓ આવશે। એટલે વડોદરા એ સાક્ષી છે, અમદાવાદ અને બીજા બધા જ મહાનગર એ સાક્ષી છે કે અત્યારે જે બેફામ કાર ચાલકો છે એ કેવી રીતના ટુ વ્હીલરોને અને બધાને કચડીને જતા રહે છે, બધાને કીડી મકોડા માની અને પછી એવી રીતના કચડે છે કે અનેક પરિવારના દીવાઓ બુઝાઈ ગયા છે અને છતાં પણ કોઈની આંખ નથી ખુલી। અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, પણ કડક કાર્યવાહી ક્યારે થશે એ મોટો પ્રશ્ન છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।